સિવિલ હોસ્પિટલમાં 64મું સફળ અંગદાન। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 64મું સફળ અંગદાન થયું છે। મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના વતની અને સુરત ઉધના વિસ્તારમાં રહેતા શર્મા પરિવારના બ્રેન્ડેડ મનોજકુમારની 2 કિડની અને 1 લીવરનું દાન થતાં 3 જરૂરિયાતમંદને નવજીવન મળશે। 2 બહેનો અને 5 ભાઈઓમાં સૌથી મોટા ભાઈ મનોજકુમારના 3 અંગોનું દાનથી 3ને નવજીવન મળશે। प्राप्त माहिती अनुसार सूरत शहरना उधना विस्तारनी अंबिकानगરમાં રહેતા અને સ્ટિચિંગના કારખાનામાં સુપરવાઇઝરનું કામ કરતા 45 વર્ષીય મનોજકુમાર રાધેશ્યામ શર્મા ગત તારીખ 6 એપ્રિલના રોજ સવારે 8:30 વાગે ઘરના બાથરૂમમાં અચાનક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। પરિવારજનોએ લીંબુ પાણી આપ્યું હતું। મનોજકુમારને વધુ ગભરામણ થવાથી પરિવારજનો 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ઇમરજન્સીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે ઇન્ટ્રાવેસ્ટ્રિક્યુલર બ્રેઇન ઇન્જરી મગજમાં નસ ફાટી જવી હોવાનું નિદાન થયું હતું, જ્યાં આઈસીયુમાં શિફ્ટ કરી તમામ સારવાર શરૂ કરવામાં આવી હતી। સઘન સારવાર બાદ તારીખ 9મીએ વહેલી સવારે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોલોજિસ્ટ ડોક્ટર હેમલ, ન્યુરોસર્જન ડોક્ટર કિયુર પ્રજાપતિએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા। शर्मा परिवाરના સભ્યોને સોઠોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। બ્રેન્ડેડ મનોજકુમારના પત્ની આશાદેવી શર્મા અને નાના ભાઈ રોનક શર્મા રોશન શર્માએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી દીધી હતી। સ્વર્ગસ્થ મનોજભાઈને 4 નાના ભાઈઓ અને 2 બહેનો છે, જેમાં સ્વર્ગસ્થ મનોજકુમાર સૌથી મોટા ભાઈ હતા। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી અંગદાનના સંકલ્પ કરવા બદલ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આજે બ્રેન્ડેડ મનોજભાઈની 2 કિડની અને 1 લીવર અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનની જહેમત ઉઠાવી હતી। નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોને પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 64મું અંગદાન થયું છે।